જય સ્વામિનારાયણ. શિક્ષાપત્રી ચિંતન શ્લોક 2. લિખામી સહજાનંદ સ્વામી સર્વાનિજાશ્રિતાન નાના દેશ સ્થિતાન શિક્ષા પત્રીમ વૃત્તાલય સ્થિત. આ શ્લોક ખૂબ સુંદર છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોની ખૂબ ચિંતા કરી છે. સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં જે સંતો હતા, ભક્તો હતા, આશ્રિતો હતા, એને તો પોતે સ્વયં ઉપદેશ આપતા હતા. ધર્મ, ભક્તિ, વૈરાગ્ય આની વાતો સંતો અને ભક્તોમાં નિષ્ઠા વધે પરમાત્મા પ્રત્યેની એ સાક્ષાત કરતા હતા. પણ પરમાત્માએ ચિંતા કરી, મારા સ્વધામ ગમન પછી શું? અને એટલા જ માટે શિક્ષાપત્રી લખી હોય એવું આ શ્લોક ઉપરથી જણાઈ રહ્યું છે. સહજાનંદ સ્વામી લિખામી, હું સહજાનંદ સ્વામી પોતે સ્વયં કીધું કે હું પોતે સહજાનંદ સ્વામી આ શિક્ષાપત્રી વૃત્તાલય જેવા પવિત્ર સ્થાનની અંદર બેસીને લખી રહ્યો છું. સ્વામિનારાયણ ભગવાનના અનેક નામો હતા. ઘનશ્યામ, નીલકંઠ, હરિકૃષ્ણ, નારાયણ મુનિ, સરજુદાસ, ન્યાલકરણ. એમાંથી સહજાનંદ સ્વામી એ નામ પણ એટલા માટે જ મૂક્યું હોય એવું લાગે છે કે મારા ભક્તોને હું સહજ આનંદ આપું, મારા ભક્તોના જીવનમાં હંમેશા આનંદ હી આનંદ રહે. આ ભાવના સાથે સ્વામી સહજાનંદ નામનો ઉલ્લેખ કર્યો હોય એવું દેખાઈ રહ્યું છે. પરમાત્માના અનેક નામો હોય છે. પરમાત્માના ભગવાનના ભક્તો અનેક નામોથી ઓળખતા હોય છે. સ્વામિનારાયણ નામ ખૂબ શ્રેષ્ઠ અને પ્રચલિત નામ હોવા છતાં કેવળ ને કેવળ આનંદ આપવા માટે, આનંદ પણ કેવો? સહજ. ઘણીવાર એવું લાગે કે વાસના વાળા માણસને વાસનામાં આનંદ હોય, વ્યસની માણસને વ્યસનમાં આનંદ હોય, ફેશન ધરાવનાર માણસને ફેશનમાં આનંદ હોય. પણ એ આનંદ સમ્યક આનંદ છે. જેવું વ્યસનનો નશો ઉતરે, આનંદ પૂર્ણ થઈ જાય. ફેશનના જે સાધનો છે એને બોડીમાંથી ઉતારે એટલે આનંદ પૂર્ણ થઈ જાય. પણ આ આનંદ એવો આજીવન આનંદ છે. આ લોકોમાં પણ એ આનંદ પ્રાપ્ત થાય. પરમાત્માના ધામમાં ગયા પછી જીવાત્માને પરમાત્માના સ્વરૂપનો આનંદ થાય. એને કહેવાય સહજાનંદ. ભગવાને કીધું કે મી લિખામી, હું પોતે લખું છું. શા માટે? નાના આદેશો સ્થિતાન શિક્ષા પત્રીમ વૃત્તાલય સ્થિત. મારી સામે આજે છો એ અને આજ પછી દેશ વિદેશોમાં વસતા એવા જે કોઈ મારા આશ્રિતો છે, નિજ આશ્રિતા. આના માટે મારા એટલે ભગવાનના બનવું પડે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજીમાં પણ આ જ વાત કરી. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. ભગવાને કીધું તું મારા શરણે આવી જા. તારા વ્યવહારિક આદિક તમામ ધર્મોને છોડી મારા શરણે આવી જાઉં, તને તારા તમામ પાપોમાંથી મુક્ત કરી અને મારા શાશ્વત સુખનું તને આનંદ આપીશ. આ જ વાત ભગવાન સ્વામિનારાયણે કીધી કે નિજ આશ્રિતાન, મારા આશ્રિત પેલા મારા બનો. આપણે મન, વાણી, કર્મ, વચન, શરીર, વિચાર, બુદ્ધિ થી પરમાત્માના શરણે જવું પડે. પરમાત્માના આજ્ઞાનું અનુસાર જીવન જીવવાની કોશિશ કરવી પડે તો આપણે એના થઈ શકીએ. ભગવાને સ્વયં પોતાના આશ્રિતોની આ રીતે ખૂબ મોટી ચિંતા કરી અને શિક્ષાપત્રી આપણને આપી છે. શિક્ષાનો અર્થ થાય અનુસંધાન. શિક્ષાનો અર્થ થાય કંઈક યોગ્ય શિક્ષણ
શિક્ષાનો અર્થ થાય સદબુદ્ધિ, સદવિચાર. શિક્ષાનો અર્થ થાય સદ આચાર અને સદવિચાર. શિક્ષાનો અર્થ થાય સદશાસ્ત્રોનું વાંચન. અને આ શિક્ષા આપનાર કોણ? સ્વયં પરમાત્મા. પત્રી એટલે એક લેખ, એક કાગળ, એક પત્ર. હું આજીવન મારા આશ્રિતોના સુખ માટે આ શિક્ષા રૂપી પત્રી ભક્તોને આનંદના ભાગ રૂપે આપી રહ્યો છું. મારા ભક્તો આ લોકમાં અને પરલોકમાં સર્વ પ્રકારે સુખી થાય, ક્યારેય પણ કોઈના જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ ના આવે, સર્વ જીવ પ્રાણી માત્રનું હિત થાય, આવા અનુસંધાનને પરમાત્માએ શિક્ષાપત્રી આપણને સૌને આપી છે. તો આ શિક્ષાપત્રીના આદેશ પ્રમાણે, પરમાત્માની આજ્ઞા પ્રમાણે એક એક શ્લોકની અંદર પરમાત્માએ જે ભક્તોની ચિંતા કરી છે, એક એક શ્લોકમાં સંતોની, આચાર્યોની, સદગુરુઓની, સામાન્ય જીવોની જે ચિંતા કરી છે એ આપણે આગળના શ્લોકોમાં ચોક્કસ સમજીશું. આજે એટલું અનુસંધાન રાખીએ કે આપણે પરમાત્માના બનીએ, પરમાત્માના શરણે જઈએ અને પરમાત્માએ સ્વયં મદરૂપ મીતિ મદવાણી માન્યમ મદર પરમાદરાત, આ મારું સ્વરૂપ, મારી વાણી એ જ મારું સ્વરૂપ છે, એને આદર થકી માની પરમાત્માની આજ્ઞાને શિરોમાન્ય ચડાવી આ લોકમાં અને પરલોકમાં સુખ્યા થવા માટેનું જે પરમાત્માએ આપણને આપેલું છે જ્ઞાન, એ જ્ઞાનને ચરિતાર્થ કરી એ જ માર્ગે ચાલવાનો પ્રયત્ન કરી જીવનને સુખી બનાવીએ, નિર્મળ બનાવીએ, આનંદમય બનાવીએ અને મૃત્યુ પછી આ જીવન, આ જીવ પરમાત્માના શરીરની અંદર, પરમાત્માના સ્વરૂપની અંદર, પરમાત્માના ચરણની અંદર એ લીન થાય એ માર્ગે ચાલવાના પ્રયત્નો કરીએ. તો ફરીવાર આ શિક્ષાપત્રી ચિંતન શ્રેણીને અન્ય ભક્તો સુધી પહોંચાડવા માટે સાંભળનારા તમામ ભક્તોને મારી કરબદ્ધ પ્રાર્થના છે. સૌ પ્રકારે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત બને, સર્વ પ્રકારે સુખી થાય, સર્વનું ઈશ્વર મંગળ વિસ્તારે એ પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ.